गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा। प्रेमથી બોલીએ સદગુરુ મહારાજ की जय। हृदय सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनो, આજે આપણે અહીંયા સત્સંગની ઈચ્છાથી એકઠા થયા છીએ અને એ પણ 11ના દિવસે એટલે કે એકાદશીના દિવસે એકાદશીની ઉજવણી એના નિમિત્તે ભેગા થયા છીએ। તો એકાદશી આપણને શું કહેવા માંગે છે પહેલા તો એ સમજી લઈએ કે એકાદશી કોને કહેવાય। એક તો મહિનામાં 2 એકાદશી આવે, એક શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એટલે કે અજવાળિયામાં ને એક અંધારિયામાં। આ આપણને બધાને ખબર છે, પણ સંત મહાત્માઓ જે પરમાત્માને પામી ચૂક્યા છે એ તો એમ કહે છે કે એકાદશી એને કહેવાય 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, એ 11 પરમાત્માના ભજનમાં લાગી જાય અને જે પરમાત્માને પામી જાય એણે એકાદશી કરી છે એમ કહેવાય। તો આપણે અહીંયા એકાદશી માટે એની ઉજવણીમાં ભેગા થયા છીએ, પણ એકાદશી તો કરી, વ્રત પણ કર્યા, ઉપવાસ પણ રાખ્યા, યજ્ઞ હવન પણ કરાવ્યા, પણ ખરેખર આપણા મનને, આપણા હૃદયને જે જોઈએ છે એ પ્રાપ્ત થયું કે ના? આપણે કંઈ પણ વ્રત રાખીએ, માન્યતા માનીએ, ઉપવાસ રાખીએ, કંઈક આપણે સંસારની ઈચ્છાઓ પૂરી કરવા માટે રાખીએ છીએ। હું એક ઉપવાસ કરી દઈશ, હે ભગવાન મારી આ ઈચ્છા પૂરી થઈ જાય, હું ચાલતો અહીંયા આવી જઈશ કે ચાલતો ત્યાં માતાજીએ પહોંચીશ, હે માતાજી મારી આ ઈચ્છા પૂરી કરી દેજો। તો આ તો ભક્તિ નથી। છતાં પણ આપણે કહીએ કે આપણે ભક્તિ કરીએ, આ તો ભક્તિ નથી, આ તો તમે કશું ચાહો છો એના બદલે કંઈક કરી રહ્યા છો। અને હંમેશા આપણી માંગ, આપણી ઈચ્છા સંસારની વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે હંમેશા દોડતા હોઈએ છીએ।
પણ સંસારની વસ્તુઓ પ્રાપ્ત થઈ ગયા પછી પણ જો આપણું મન પરમાત્મામાં નથી લાગેલું ત્યાં સુધી આ મન સંસાર તરફ દોડાયા કરે છે. પણ જ્યારે દસે ઇન્દ્રિયોની સાથે મન પરમાત્મામાં લાગે છે ત્યારે ભલે સંસારમાં રહીએ, સંસારના વ્યવહારિક કામ કરીએ, બધા લોકોની સાથે હળીએ મળીએ, છતાં પણ આપણી સુરતા, આપણું મન પરમાત્માને ચાહતું હોય છે. અને જ્યારે પરમાત્માને ચાહતું હોય છે ત્યારે જ સાચી એકાદશી છે. બાકી તો પછી પેલા ભજનમાં કહ્યું છે ને કે જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. એકાદશીનું વ્રત કરે ને સવાસેર પેડા ખાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. નાગ પાંચમના દિવસે ત્રાંબાનો નાગ પધરાવીને એની પૂજા કરે. સાચો નાગ જ્યારે સામે આવે ત્યારે ધોકો લઈ ધમકાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. આમ તો આપણે ગૌ માતા છે, ગૌ માતા છે એમ કરીને બહુ મોટી મોટી વાતો કરીએ, પણ જો એ ગૌ માતા એક રોટલી ખાવા માટે આપણા દ્વારે આવીને ઊભી રહે તો ધોકો લઈને એને બારે કાઢીએ. જો ભૂલતા એ ખેતરમાં ભૂખી તરસી હોય અને ખેતરમાં આવી જાય તો પણ આપણે એને ધોકા વડે મારીએ. તો પછી આ કેવી ભક્તિ છે? ભૂલતા પણ કૂતરું જો ઘરમાં થોડું અંદર આવી જાય છતાં એને ભૂખ લાગી છે એટલે એ આવે છે ત્યારે પણ આપણે એને ધોકો લઈને મારીએ. હૃદયમાં તો દયા નથી, હૃદયમાં તો પ્રેમ નથી, તો પરમાત્મા ક્યાંથી પ્રગટ થાય? જેટલું હૃદય સરળ એટલા પરમાત્મા આપણી પાસે જલ્દી પ્રગટ થાય છે. પણ મન અને બુદ્ધિ તો કપટ કરી રહી છે અને પામવા છે પરમાત્માને. એ પરમાત્માને પામવા માટે તો નાના બાળક જેવું હૃદય જોઈએ. જેમ નાના બાળકની અંદર જરાય પણ કપટ હોતું નથી, મારું તારું હોતું નથી, કોણ મારા સગા છે ને કોણ મારા પરાયા છે. એ તો જે પ્રેમથી એને બોલાવે, પ્રેમથી એને રાખે, એના પાસે દોડ્યો જાય છે. એમ પરમાત્મા પણ જ્યારે તમારું હૃદય નાના બાળક જેવું થઈ જાય, છલ કપટ છોડી દે, ત્યારે તમારી પાસે જ પ્રગટ થાય છે. એક વખત એક વ્યક્તિ ને ત્યાં એક બાળકનો જન્મ થયો. એ બાળક ધીરે ધીરે મોટું થયું એટલે એને ખાવા જમવાનું ભોજનનો બહુ શોખ. કાંઈ કામ કરે નહીં અને આખો દિવસ માતા પિતાને એમ જ કહે કે મારે જમવાનું આપો, મને જમવાનું આપો. તો માતા પિતા પણ કંટાળ્યા, કેટલું ખાય છે, કામ કશું કરતો નથી. ત્યારે માતા પિતાએ કહ્યું કે કામ કર, કામ કર્યા વગર જમવાનું નહીં મળે. એટલી વારમાં એ બાળક મોટો થયેલો હતો, ચાલવા લાગ્યો. એના ઘરવાળાએ ના પાડી દીધી કે તું કશું કામ નહીં કરે તો તને ખાવાનું મળશે નહીં, તું ઘરની બહાર નીકળી જા. આ સંસાર છે ને સ્વાર્થી છે. જ્યાં સુધી તમારી પાસેથી કશું આ સંસારને મળશે ત્યાં સુધી જ તમારી વાહવા રહેશે, ત્યાં સુધી જ તમારું સન્માન રહેશે, ત્યાં સુધી જ લોકો તમને ચાહશે. અને જ્યારે તમારાથી કશું પણ નહીં થાય તો પરિવાર જે તમને ચાહતો હતો એ પરિવાર પણ તમને તજી દેશે. જે માતા પિતા
કમાઈને કશુંક બાળકને પોતાના પુત્રને આપે છે અને ઘરમાં કંઈક કામ કરે છે, એ માતા પિતાને બાળક પોતાનો પુત્ર રાખવા માટે તૈયાર થાય છે. અને જે માતા પિતા કશું નથી કરી શકતા એમને જરાય રાખવા માટે તૈયાર નથી. જો પ્રેમ સાચો જ હોત તો નાનપણમાં જે માતા પિતા વગર બાળકને જરાય સારું ના લાગતું, એ જ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે એ પ્રેમ ક્યાં જાય છે? એટલે સંસારમાં જેટલા પણ તમે પ્રેમ કહી રહ્યા છો એ પ્રેમ નથી, પણ એ તો સ્વાર્થ છે. દરેકને કંઈક ન કંઈક સ્વાર્થ છે, એટલે સૌની સાથે જોડાયેલું રહે છે. અને આને આપણે પ્રેમ કહીએ. તો એ બાળકને ઘરમાંથી નીકાળી દીધો. ધીરે ધીરે બાળક જતો હતો એટલા વખતમાં એની નજર સાધુ તરફ પડી. તો સાધુ સંતનું શરીર એકદમ મજબૂત હતું, શરીર ચમકતું હતું, ચહેરો ભરાવદાર હતો. એટલે એને વિચાર કર્યો એ બાળકે કે આમને જમવાનું ભરપૂર મળે છે એટલે એમનું શરીર મજબૂત છે. એટલી વારમાં એમના શિષ્ય આવ્યા, એમનું પણ શરીર મજબૂત જોયું. ત્યારે પેલા બાળકે જઈને કહ્યું કે મને પણ તમારી પાસે રાખી લો ને. સંત હતા, હા આવી જા. કારણ કે સંત બધાને સ્વીકારે છે. પાપી હોય એને પણ સ્વીકારે, પુણ્યશાળી હોય એને પણ સ્વીકારે. અને સંતના શરણમાં આવ્યા પછી ગમે તેટલો પાપી હોય એ પણ સાચા સંતના શરણમાં બેસે, એના સાનિધ્યમાં બેસે, સત્સંગ સાંભળે અને એના વિચારોમાં પરિવર્તન આવી જાય છે. એટલે એ પણ સાત્વિક થઈ જાય છે. તો પેલા જે બાળક હતું એને કહ્યું કે મને ખાવા પીવાનું બહુ શોખ છે, શું તમારા આશ્રમમાં મને જમવાનું ભોજન ભરપૂર માત્રામાં મળશે? એટલે મોટા સંતે કહ્યું કે હા, આશ્રમમાં ભંડાર ખુલ્લો પડ્યો છે, જેને જેટલું ભોજન કરવું હોય એટલું કરે. 2 ટાઈમ પંગત લાગે છે. ત્યારે પેલા બાળક આશ્રમમાં આવ્યો અને આશ્રમમાં જમવા બેઠો. ખૂબ ખુશ થઈ ગયો. એને જેવું ભોજન જોતું હતું એટલું ભોજન મળવા લાગ્યું, 2 ટાઈમ ભોજન મળવા લાગ્યું. અને એટલી વખતમાં એકાદશી આવી. એકાદશી આવી એટલે આશ્રમમાં પણ એ દિવસે ભોજન ના બન્યું. દેખો કેવા વ્યક્તિને દર્શન થાય છે, કેવો સરળ વ્યક્તિ હોય એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે, એ સમજાવવા હું જઈ રહ્યો છું. તો જ્યારે ભંડારામાં કઈ ભોજનશાળામાં ભોજન બનતું ના દેખ્યું અને પેલા વ્યક્તિએ મોટા ગુરુજી પાસે જઈને કહ્યું કે મહારાજજી આજે કેમ ભોજન નથી બનતું? ત્યારે મહારાજજીએ કહ્યું, સંતે કહ્યું આજે એકાદશી છે, એકાદશીનો ઉપવાસ હોય, આજે ભોજન નહીં બને. ત્યારે પેલાએ કહ્યું આજે ઉપાધિ મારા ઉપર આવી, હું તો એક દિવસ પણ ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે પેલા સંતના ચરણ પકડી લીધા કે મહારાજ હું ભૂખ્યો નથી રહી શકતો એટલા માટે તો તમારા પાસે આવ્યો, અને અહીંયા પણ એકાદશી? ના, એ તો નિયમ છે આશ્રમનો, એકાદશી એટલે એકાદશી, ભોજન નહીં બને. પણ મહારાજ હું ભૂખ્યો નથી રહી શકતો. ત્યારે સંત દયાળુ હતા, એમને કહ્યું કે ઠીક છે, તું ભૂખ્યો નથી રહી શકતો તો તું અહીંથી સીધું સામાન લે અને આશ્રમના બહાર જે નદી કિનારો છે ત્યાં જંગલ છે, ત્યાં ભોજન બનાવીને ભોજન કરજે. આશ્રમના સેવકોને કહ્યું ભાઈ આને શેર આટો બાંધી આપો, મરચું મીઠું હળદર જે પણ સામાન છે એને આપી દો. સીધું સામાન લીધું ને મોટા ગુરુજીએ કહ્યું કે દેખ આમ તો એકાદશી છે, ભોજન ના કરવું જોઈએ, પણ તું ભૂખ્યો નથી રહી શકતો એટલે જા બનાવીને ખાજે, પણ પરમાત્માને ભોગ લગાવજે. પહેલા
પરમાત્માને ભોગ લગાવજે, કારણ કે પ્રસાદ થઈ ગયા પછી તું આરોગજે. પેલો જંગલમાં જઈને સૂકા એવા લાકડા એકઠા કર્યા અને ભોજન બનાવવાનું ચાલુ કર્યું. ભોજન બની રહ્યું ને જેવું જ એ ભોજન આરોગવા જાય ત્યાં તો ગુરુજીનો શબ્દ યાદ આવ્યો કે ભોગ લગાવીને ભોજન કરજે. એટલે એને પરમાત્માને યાદ કર્યા કે હે રામ, આવો અને ભોજન તૈયાર છે, ભોગ લગાવી દો. એને એમ કે મારા ગુરુજીએ કહ્યું છે તો ભગવાન ભોગ લગાવવા આવશે. તૈયાર મૂક્યું ભોગ લગાવવા, ભગવાન આવ્યા નહીં. ત્યારે કહ્યું, ભગવાન જો તમે એવા ભરોસે રહેતા હોય કે આજે તમને મંદિરમાં ભોગ લાગશે તો એ ભૂલી જજો, કારણ કે આજે મંદિરમાં તો આશ્રમમાં તો એકાદશી છે, ત્યાં ભોજન નથી બનવાનું. આ સૂકી રૂકી જે રોટલી છે આ ખાઈ લો. હૃદય એકદમ સરળ હતું, પવિત્ર હતું, એટલે ભગવાનને ત્યાં પ્રગટ થવું પડ્યું. અને પ્રગટ થયા સીતાજીની સાથે. એટલે પિલાએ નજર કરી, મને એક માટે જ સીધો સામાન આપ્યો છે અને આ મેં એક ભગવાનને બોલાવ્યા અને આ તો બે ભગવાન આવ્યા, હવે મારે શું વધશે? છતાં પણ એને કહ્યું કઈ વાંધો નહીં, થોડું તો વધશે ને, અડધી એકાદશી થઈ જશે. એટલે જમવા બેઠા. રામ અને સીતાને ભોજન પીરસ્યું. એણે પણ ભોજન લીધું અને ત્યાંથી ભગવાન પણ વિદાય થયા અને એ પણ વિદાય થયો. આશ્રમમાં જઈને કશું બોલ્યો નહીં. એને એમ કે ભગવાન આવી રીતે જ ભોજન કરવા આવતા હશે. એમ કરતા કરતા પાછી એકાદશી આવી. એટલે પાછું એને સીધું સામાન ભરી આપ્યું. ત્યારે પેલા એ કહ્યું, નહીં, આજે થોડું વધારે સીધું સામાન આપો. ત્યાં બે ભગવાનો આવે છે અને મારા માટે કશું વધતું નથી. તો ગુરુજીએ કહ્યું કે ભાઈ એને ભૂખ વધારે લાગે છે, એટલે આ અડધો કિલો જે 5 આટો મળે છે એને ઓછો પડતો હશે, તું વધારે આપી દે. ભંડારીને કહ્યું. ભંડારીએ વધારે આટો આપ્યો, સીધું સામાન આપ્યું અને પેલો બાળક જંગલમાં જઈ અને પાછું ભોજન બનાવવા બેઠો. સુંદર ભોજન બનાવી રહ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે આવો ભગવાન ભોગ લગાવો. એટલી વારમાં તો પ્રગટ થયા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ. પેલા એ પાછું જોયું કે પેલા 2 આવ્યા હતા અને હવે 3 આવ્યા. મેં 3 જણનું ભોજન લાવ્યું એટલે અમે 4 થઈ ગયા. હવે વળી મારે તો ભૂખ્યું જ રહેવું પડશે અડધું. ભગવાનને પૂછ્યું કે ભગવાન આ કોણ છે તમારી સાથે? આ તો સીતા માતા છે. તમે રામ છો તો આ કોણ છે? કે આ મારો નાનો ભાઈ લક્ષ્મણ. પણ તમારા જેવા લાગતા તો નથી. ના, કે લક્ષ્મણ મારો નાનો ભાઈ છે. ઠીક છે, કરો ભોજન. સાઈડમાં બેસી ગયો. જે વજ્યું હતું એ ભોજન એણે કર્યું અને પાછું કહ્યું રામને કે દેખો, એક વ્યક્તિને લેતા આવો છો, આ વખતે કેટલા જણા આવશો મને બતાવી દો તો હું ભોજનમાં ત્યાંથી સીધું સામાન એટલું લઈને આવું. ત્યારે રામ હસવા લાગ્યા કે કેટલો ભોળો છે આ, અને ત્યાંથી ચાલી નીકળ્યા. કેટલી વારમાં સમય વીત્યો, થોડા દિવસો વીત્યા અને બીજી એકાદશી આવી. ત્યારે પેલા એ કહ્યું, ગુરુજી આજ તો આટલું ચાલશે જ નહીં. જે તમારા ભગવાન છે ને એ એકલા નથી આવતા, જ્યારે આવે ત્યારે કોઈને સાથે લઈને આવે છે, એટલે વધારે સામાન આપો. ગુરુજીને લાગ્યું કે 5 કિલો આપ્યું તોય ખાઈ ગયો, આને આજે 10 કિલો આપો આટો અને એનો પીછો કરો કે આ વેચી તો નથી દેતો ને. મને એવું લાગે છે કે આ વેચી દેતો હશે. 10 કિલો આટો અને એ પ્રમાણે સીધું સામાન આપ્યું. હવે પેલો બધી વસ્તુ લઈને જંગલમાં નદી કિનારે લઈને બેઠો અને એણે પણ વિચાર કર્યો આ વખતે કે આ વખતે તો જમવાનું બનાવવું જ નથી.
કેટલા આવી જાય, પહેલા બોલાવી લઉં ને પછી જમવાનું બનાવું. એને પરમાત્માને બોલાવ્યા કે આવો ભગવાન, ભોજનનો ભોગ લગાવી જાઓ. ત્યાં તો રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી ને હનુમાનજી એમણે આટલા બધાને આવતા જોયા કે આજે તો 10 કિલો આટો પણ ઓછો પડશે. ત્યારે રામે આવીને કહ્યું કે પેલા કે મેં બનાવ્યું જ નથી ને આજ તો. મને ખબર હતી કે ગમે તેટલું બનાવું મારે તો ભૂખ્યું જ રહેવાનું છે, એટલે મેં બનાવ્યું જ નથી. આ પડ્યું સીધું સામાન, તમે તાર બનાવો ને ખાઓ, મને તો કઈ મળવાનું નથી. રામ હસવા લાગ્યા, માતા સીતા હસવા લાગ્યા. કેટલો ભોળો છે આ. એક બાજુ રામ બેઠા છે, ભરતજી ભોજન બનાવવા લાગ્યા છે, લક્ષ્મણજી લકડા લઈને આવ્યા છે, માતા સીતાજી ચોકી લગાવીને ભોજનની તૈયારી કરી રહ્યા છે, અને શત્રુઘ્નજી શાક સમારી રહ્યા છે, હનુમાનજી પણ દોડી દોડીને મદદ કરી રહ્યા છે. અને જેવા જ માતા સીતાજી ભોજન બનાવવા, પ્રસાદ બનાવવા બેઠા, ત્યાં તો કેટલાય ઋષિ મુનિઓ આવવા લાગ્યા. અરે માતા અન્નપૂર્ણા આજે ભોજન બનાવે છે, તો આપણે પણ પ્રસાદ લઈશું. પેલો તો આંખ બંધ કરી અને એક દાળને ટેકો લઈને બેઠો છે, અને આંખ ખોલી તારે જોયું તો જમાતની જમાત સાધુઓની પડી છે. અને આ બાજુ એમના ગુરુજી પણ આવે છે ને જોવે છે કે કરે છે શું આ. પેલો ઝાડ નીચે બેઠો બેઠો કહે છે કે આજ તો તમે તાર બનાવો અને તમે ખો, મને કશું મળવાનું નથી. તમે કેટલી જમાત લઈને આવ્યા છો. પણ ગુરુજીને દેખાતા નથી. ગુરુજી કહે આ કોની સાથે વાત કરે છે. ત્યારે ગુરુજીએ નજીક આવીને કહ્યું કે ભાઈ તું શું કરે છે, કોને કહે છે કે તમે દેખતા નથી. આ બાજુ રામ બેઠા, આ સીતા, લક્ષ્મણ, ભરત, આ એક વાંદરો સાથે આવ્યો છે, અને આ દેખો કેટલા સાધુ સંતો આવ્યા છે. ત્યારે ગુરુજી કે મને તો કઈ દેખાતું નથી. ત્યારે એ ભોળો ભગત કહેવા લાગ્યો આ વડે રામ તમે શું નાટક કરો છો, મને દેખાવો ને મારા ગુરુજીને નથી દેખાતા. ત્યારે રામે કહ્યું કે તું જેટલો સરળ અને ભોળો છે, એટલી સરળતા હજી તારા ગુરુજીમાં નથી આવી. એટલે એમને નહીં દેખાય. જ્યારે એમના અંતકરણમાં પણ એટલી પવિત્રતા અને એટલી સરળતા આવશે. પણ પેલો કે ના, મારા ગુરુજી તો સરળ છે, પવિત્ર છે, સારા છે. એ પેલા વ્યક્તિએ કહ્યું ગુરુજી આ તો એવું કહે છે કે તું સરળ છે અને તારા ગુરુજી એટલા હજુ સરળ નથી. ત્યારે ગુરુજી રડવા લાગ્યા કે હા, તારા જેટલો સરળ હજી હું નથી થયો. અને જેવા જ અંતકરણમાંથી એક દૂર થઈ અને સરળતા આવી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, અને એમને પણ રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને મહાપુરુષોના દર્શન થવા લાગ્યા. એટલે જ્યારે આટલા સરળ અને આટલું ભોળ પણ જ્યારે આપણામાં હોય ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. ત્યાં સુધી પરમાત્મા કોઈને પણ મળતા નથી. જેમ નરસિંહ મહેતાની જેમ ભક્તિ પાકે, જેમ માતા સબરીની જેમ ભક્તિ પાકે, ત્યારે રામ ત્યાં ચાલીને જાય. જેમ મીરાની જેમ એક તારો લઈ અને સુરતાનો એક તારો એ પરમાત્માની સાથે લાગે, ત્યારે પરમાત્મા પ્રગટ થાય. અને ત્યારે તમારા બધા જ કામ કરવા એ દોડે. એટલે પરમાત્માને પ્રગટ કરવા માટે ભક્તિ હોવી જરૂરી છે. પણ ભક્તિ તમે કોને કહેશો? શું એક આરતી કરી અને 2 અગરબત્તીઓ કરી અને ફોટાની સામે આમ ઉતારી દીધી અને ભક્તિ કહેશો?
કે બે ચાર ભજન ગાવી લીધા એને ભક્તિ કહેશો? કે કોઈક દિવસ ગાયને એક રોટલી આપી દીધી એને ભક્તિ કહેશો? કે ક્યાંક જઈને થોડું પૂર્ણ દાન કરી દીધું એને ભક્તિ કહેશો? ભક્તિ તો એને કહેવાય કે જે પરમાત્માને પ્રગટ કરી નાખે. એવી ભક્તિ જ્યારે થાય માતા સબરીની જેમ કે રામને અયોધ્યાથી ચાલી અને જંગલમાં વનમાં આવવું પડ્યું. દ્રૌપદીની જેવી ભક્તિ થાય કે એને સાડીમાંથી પ્રગટ થવું પડ્યું. પ્રહલાદ જેવી ભક્તિ થાય કે એને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. કર્માબાઈ જેવી ભક્તિ થાય કે એને ખીચડામાંથી પ્રગટ થવું પડ્યું. નામદેવ જેવી ભક્તિ થાય કે એને દૂધનો કટોરો પીવા આવવું પડ્યું. શું આજ સુધી આપણે જો ભક્તિ કરી હશે તો આપણી સામે પ્રગટ થયો? જો આપણી સામે પ્રગટ નથી થયો તો એનો મતલબ એ થાય કે એને પ્રગટ કરવાનો રસ્તો હજુ આપણને મળ્યો નથી. અને જ્યાં સુધી એ પ્રગટ ના થાય આપણી ભીતર, જ્યાં સુધી એની ઝાંકી ના થાય ત્યાં સુધી આ મનુષ્ય જન્મ જે મળ્યો છે એ સફળ થયો નહીં માનવાનો. કારણ કે જ્યારે એની ઝાંખી થઈ જાય, એની પ્રાપ્તિ થઈ જાય ત્યારે જ મનુષ્ય જન્મ સફળ થાય છે. એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. જો તમારે ભક્તિ જ કરવી છે, એને પામવો છે, એને મેળવવો છે તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. પહેલા તો કોઈ સંતને ખોજો અને પછી તમે એ પરમાત્માની સાથે પ્રીતિ કરીને એની કથા, એની મહિમા સાંભળો. જ્યારે તમારે કથા સાંભળવા મળશે, સત્સંગ સાંભળવા મળશે ત્યારે તમને ખ્યાલ આવશે કે સત્સંગ શું કહેવા માંગે છે. તમે પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે કરી શકો છો? કારણ કે સત્સંગ તમને સમજાવશે કે જ્યાં સુધી જીવનમાં સદગુરુ ધારણ ના કરો, જ્યાં સુધી જીવનમાં સદગુરુની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નથી થતી. ભલે તમે વૈકુંઠમાં જતા રહો, સ્વર્ગમાં જતા રહો, ભલે તમે ગમે ત્યાં જતા રહો, પણ જ્યાં સુધી તમારી પાસે સદગુરુ નામની ટિકટ નથી ત્યાં સુધી તમને એન્ટ્રી, પ્રવેશ મળતો નથી. આપણા શાસ્ત્રોને સંતો તો એમ કહે છે કે જ્યારે નારદજી વૈકુંઠમાં જતા, ભગવાનની સાથે વાત કરતા, એ નારદજી જ્યારે વૈકુંઠમાં જે જગ્યાએ ઊભા રહેતા એ જગ્યાની ભૂમિ જમી છે ખોદીને દૂર ફેંકી દેવામાં આવતી. એક વખત નારદજી આવ્યા વૈકુંઠમાં અને પરમાત્માથી વાત કરતા હતા અને એ જ્યારે નીકળ્યા ને એ જમીને ખોદી અને દૂર નાખી ત્યારે નારદજીને અચાનક પાછું આવવાનું થયું. ત્યારે નારદજી કહ્યું કે આ કેમ એમ કરો છો? અહીંથી જમીન કેમ ખોદો છો? ત્યારે કહ્યું કે નારદજી, જે જગ્યાએ તમે ઊભા રહ્યા ને એ જગ્યા અપવિત્ર થઈ ગઈ છે. કે કેમ? કે તમારી જીવનમાં તમે ગુરુ ધારણ નથી કર્યા એટલા માટે તમે જે જગ્યાએ ઊભા રહો છો એ જગ્યા પણ અપવિત્ર થઈ જાય છે. એટલે અમે એ જગ્યાને ત્યાંથી ખોદીને ફેંકી દેવા જઈ રહ્યા છીએ. ત્યારે નારદજીએ કહ્યું તો હું કોને ગુરુ ધારણ કરું? ભગવાને કહ્યું કે મૃત્યુલોકમાં જાઓ
અને જે તમને સામો પહેલા મળે એને તમે ગુરુ ધારણ કરી લેજો. અને નારદજી જમીન ઉપર મૃત્યુલોકમાં પહેલા આવ્યા અને સામે આવતો એક માછીમારને જોયો. નારદજીને લાગ્યું કે હું દેવર્ષિ, દેવોનો ઋષિ, ત્રણેય લોકમાં આવું જાઉં અને મારા ગુરુ માછીમાર? ના ના, મને હજુ બીજી બાજુ જવા દે, ત્યાં કોઈ સારો વ્યક્તિ મળી જાય. તો નારદજી આ દરવાજેથી જઈને બીજા દરવાજે ગયા, ત્યાં પણ એ માછીમાર સામો મળ્યો. એટલે નારદજીને લાગ્યું કે કઈ વાંધો નહીં, પરમાત્માએ કહ્યું હતું કે પહેલો જે વ્યક્તિ મળે એને તું ગુરુ બનાવી દેજે. અને નારદજી એમની પાસે ગયા અને વંદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું તમારો શિષ્ય થવા માંગુ છું, આપ મારા ગુરુજી બનો. અને એ કાળુ ધીમર માછીમારને નારદજીએ ગુરુ ધારણ કર્યા છે. અને પાછા વૈકુંઠમાં ગયા અને કહ્યું કે ભગવાન, ત્યારે ભગવાને પહેલું જ પૂછ્યું કે તમને ગુરુ ધારણ કર્યા, ગુરુ મળ્યા? કે હા, ગુરુ તો મળ્યા, પણ ખાલી એટલો જ શબ્દ કહ્યો કે ગુરુ તો મળ્યા પણ. અને ત્યાં ભગવાને કહ્યું બસ એટલું જ બોલજો, કારણ કે હરિગુરુ નિંદા સુને જો કાના, પાપ હોય ગૌઘાત સવાના. હરિની એટલે કે પરમાત્માની અને ગુરુની નિંદા જે કાનેથી સાંભળે છે એને ગાય મારવા જેટલું પાપ થાય છે. એટલે પરમાત્માએ કહ્યું નારદ બસ, પણ શબ્દ લગાવ્યો અને કહ્યું નારદજી તમે ગુરુને પણ શબ્દ લગાવ્યો છે એટલે તમને 84 લાખ યોની ભોગવવી પડશે. તમારે મૃત્યુલોકમાં જવું પડશે અને 84 લાખ યોનીઓને ભોગવવી પડશે, કારણ કે તમે ગુરુની નિંદા કરી નાખી. તો નારદજી ડરવા લાગ્યા કે કઈ ઉપાય કરો. ઉપાય ગુરુજી બતાવશે, જાઓ તમારા ગુરુ પાસે. નારદજી પાછા એ કાળુ ધીમરની પાસે જાય છે અને કહે છે ગુરુ મહારાજજી મને બચાવી લ્યો. કેમ? મને 84 લાખ યોની ભોગવવાનું. કારણ કે મને જ્યારે પૂછવામાં આવ્યું કે ગુરુ ધારણ કર્યા, કે હા, મેં કહ્યું કે ગુરુ ધારણ કર્યા પણ, અને મેં જેવો પણ શબ્દ લગાવ્યો અને મને 84 લાખ યોની મળી છે. ત્યારે કાળુ ધીમરે કહ્યું કે જાઓ, પાછા વૈકુંઠમાં જાઓ અને જે ભગવાને તમને 84 લાખ યોની ભોગવવાનું કહ્યું છે એમને કહો કે 84 લાખ યોનીમાં મારે કયા કયા અને કેટલા જન્મ લેવા પડશે એ લિસ્ટ આપો મને. નારદજી પાછા વૈકુંઠમાં ગયા અને ભગવાનને જઈને પૂછ્યું કે હા, મારે 84 ભલે ભોગવવી પડે પણ મને બતાવો તો ખરી કે મારે કેટલા કેટલા જન્મ કયા કયા લેવા પડશે, મને ખ્યાલ આવે. એટલે ભગવાને આખું લિસ્ટ લખ્યું કે આટલી વખત પશુ બનવું પડશે, આટલી વખત જીવ જંતુ બનવું પડશે, આટલી વખત પક્ષી બનવું પડશે, આટલી વખત સર્પ બનવું પડશે, આટલી વખત વૃક્ષ બનવું પડશે. અને એ કાગળ લઈને પાછા નારદજી ગુરુજીની પાસે ગયા અને ગુરુજીએ એક યુક્તિ બતાવી નારદજીને કે જાઓ, વૈકુંઠમાં જાઓ. જ્યારે ભગવાન સભા ભરીને બેઠા હોય ત્યારે તમને જે કાગળ ભગવાને 84 લાખ યોનીનું જે લિસ્ટ આપ્યું છે એ નીચે પાથરી દેજો અને એના ઉપર દડુકા ખાજો, આલોટ પાલોટ કરજો. અને જ્યારે વૈકુંઠના ભગવાન પૂછે, પરમાત્મા પૂછે કે નારદ આમ શું કરો છો, ત્યારે કહેવાનું કે 84 ભોગવી રહ્યો છું. કે આ લિસ્ટમાં પણ 84 તમે બનાવી અને મૃત્યુલોકની 84 પણ તમે બનાવી છે, એટલે હું 84 ભોગવી રહ્યો છું. જ્યારે ભગવાને પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે નારદ તમે આમ કેમ દડુકા ખાઓ છો કે 84 ભોગવી રહ્યો છો? કે કેવી રીતે? કે મારા ગુરુએ બતાવ્યું છે.
કે આ પણ તમારી લખેલી એટલે કે તમારી બનાવેલી 84 અને મૃત્યુલોકમાં જે ભોગવવી પડે એ પણ તમારી બનાવી 84 એટલે મેં 84 ભોગવી લીધી. ત્યારે ભગવાને કહ્યું, નારદજી, જો ગુરુ છે ને એ આવી યુક્તિ બતાવે છે અને આ યુક્તિથી મુક્તિ થાય છે. એટલે સદગુરુ આ મૃત્યુલોકમાં આવ્યા પછી સદગુરુને ધારણ એટલા માટે કરવાના હોય છે કે સદગુરુ યુક્તિ બતાવે છે પરમાત્માનો ભજન કરવાની. અને જ્યારે પરમાત્માના ભજન કરવાની યુક્તિ મળી જાય તો પછી બધે સંસારમાં જેટલા પણ કામ કરો એ તમારા સંસારના કામ કરતા જાઓ અને ભજન પણ કરતા જાઓ. કેમ કે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું યુદ્ધ પણ કર અને મારું સુમિરણ પણ કર, એટલે કે મારું ભજન પણ કર. તો એ ભજન કરવા માટે તમારે કોઈ ગુફામાં જઈને બેસવાની જરૂર હોતી નથી, માળા લઈને માળા ફેરવવાની જરૂર હોતી નથી. કારણ કે પરમાત્માએ તમારી ભીતર એક માળા આપેલી જ છે અને રાત દિવસ એ માળા ફરી રહી છે, પણ એ માળા તરફ આપણી દ્રષ્ટિ નથી જતી, એ માળા તરફ આપણી સુરતા નથી જતી. અને આ માળા તરફ આપણી સુરતા જાય, આપણી નજર જાય, એ જ યુક્તિ આપણને સદગુરુ બતાવે છે. બાકી આ સંસારમાં ગમે તેટલા દોડો, અંતે તો આ સંસાર છોડવાનો જ છે. ચાહે ગમે તેટલા બંગલા બનાવી દો, ચાહે ગમે તેટલા ખેતર વસાવી દો, ગમે તેટલી દુકાનો લઈ લો, ગમે તેટલી ગાડીઓ લઈ લો અને ગમે તેટલું મીઠું મીઠું બોલતા શીખી જાઓ, જ્યાં સુધી એ પરમાત્માને પ્રાપ્ત ના કર્યા, એનું ભજન કરવાની યુક્તિ ના મળી, ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. કારણ કે આ સંસારમાંથી જેટલું પણ તમે એકઠું કર્યું છે, ભેગું કર્યું છે, એ આ સંસારમાં જ પડ્યું રહેવાનું છે અને એકલા હાથે ખાલી હાથે જવાનું છે. એટલે સંતો કહે છે કે ભલે ખાલી હાથે આવ્યા હો પણ ખાલી હાથે જવાની જરૂર નથી, એ પરમાત્માના ભજન રૂપી મૂડી સાથે લઈને જાઓ. એટલે વારે વારે સંત આવીને જગાડે છે, સદગુરુ આવીને જગાડે છે કે આ સંસારમાં કરવા જેવું પહેલું કાર્ય એ છે કે પરમાત્માનું ભજન થઈ જાય. આપણે બહાના કાઢીએ કે મારી પાસે સમય જ નથી. સવારથી ઉઠીએ ને ઘરનું કામ ચાલુ થાય છે, સાંજે 10 વાગ્યા સુધી ચાલે છે અને મારા વગર કોણ કરે કામ? વિચાર કરજો. જે આવું કહેવા વાળા ઘણા લોકો જતા રહ્યા છે, તો શું એમના વગર એ કામ પડ્યું રહ્યું છે? તો એ કામ આપણા વગર પણ પડ્યું રહેવાનું નથી. જે કામ થવાનું છે એ થવાનું જ છે. તમે તો ખોટું ભાર ઉપાડીને ફરી રહ્યા છો. તમે નહીં હોય તો પણ એ કામ થશે અને તમે હશો તો પણ એ કામ થશે. એટલે તમારા વગર કંઈ પડ્યું રહેવાનું નથી. પણ હા, તમે પરમાત્માનું ભજન ના કર્યું, તમે એ મૂકવા વાળો જે અસલી પરમાત્મા, જે અસલી પિતા છે, એની ઓળખાણ ના કરી અને આ સંસારમાં જ મન લાગેલું રહ્યું તો વારે ઘડી આ સંસારના ફેરા ફરવા પડશે. જરૂરી નથી કે પાછા મનુષ્ય જ બનો. તમારું મન જો પરિવારમાં રહી ગયું તો એ જ પરિવારમાં ગમે તે બનીને આવવું પડશે. ભલે ભેંસ બનીને આવવું પડે, ગાય બનીને આવવું પડે, કૂતરું બનીને આવવું પડે, પણ એ જ પરિવારની સાથે રહેશો. એટલે જ્યાં જ્યાં આપણું મન લાગેલું રહે છે પાછું આપણે એ જ બનવું પડે છે. અને વારે વારે કેટલાય જન્મો લેવા પડે છે. આ તો 84 લાખ યોનિઓ ભોગવ્યા પછી મનુષ્ય શરીર મળ્યું છે. અને આમાં પણ જો આપણને કોઈ સદગુરુ સંત જગાડવા વાળો મળે અને સત્સંગ મળે અને ના જાગ્યા તો સમજી લેવાનું
5,84,000 તૈયાર છે. એટલે ઘણા મહાપુરુષો જાગી ગયા, એમને સમજણ આવી ગઈ એટલે જાગી ગયા. ગંગા સતી જાગી ગયા, પાનબાઈ જાગી ગયા, તોરલ જાગી ગઈ. તો શું એમણે સંસાર છોડી દીધો હતો? ના, એ સંસારમાં હતા છતાં પણ એમણે ભજન કર્યું છે, પરમાત્માની ભક્તિ કરી છે. તો આ સંસારમાં આયા પછી પહેલો ઉપાય એ હોવો જોઈએ કે પરમાત્માની ભજન કરવાની વિધિ મળી જાય. મુસાફરી કરી બધાએ હશે, બસમાં મુસાફરી કરી હશે, ટ્રેનમાં મુસાફરી કરી હશે, તો પહેલી શાની જરૂર પડી હશે? બસમાં બેસો તો કંડક્ટર શું માગે? ટિકિટ માગે. ટ્રેનમાં બેસો તો ટીટી શું માગે? ટિકિટ માગે. અને ટિકિટ ના હોય તો વચ્ચે ઉતારી દે. તો આ પરમાત્માનું ભજન જે છે, પરમાત્માની ભક્તિ છે, એ આપણી ટિકિટ છે. અને આ સંસારમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ. જો આપણી પાસે આ પરમાત્માના ભજન રૂપી ટિકિટ નહીં હોય તો ગમે ત્યારે વચ્ચે ઉતરવાનું થશે. એમના દૂતો ગમે ત્યારે આવીને પકડીને લઈ જશે. પણ જો આપણી પાસે પરમાત્માનું ભજન હશે, એ પરમાત્માની સાધના હશે, તો આપણે એ ટિકિટ હશે તો આપણે જે જગ્યાએ જ્યારે ઉતરવું હશે ત્યારે આપણે ઉતરી શકીશું. કારણ કે આપણી પાસે ટિકિટ છે. ભલે વચ્ચે ઉતરવું છે તો ત્યાં પણ ઉતરી શકશું, અને શેક ત્યાં પહોંચવું છે તો ત્યાં પણ પહોંચી શકશું. એટલે આ સંસારમાં આવ્યા પછી ભલે સંસારના ગમે તેટલા કામ કરો, પણ એની સાથે થોડુંક ભાતું પણ ભરો ભક્તિ રૂપીનું. જો ભક્તિનું ભાતું નહીં હોય અને મુસાફરી કરવામાં આવશે તો કેટલી તકલીફ પડશે. એટલે કહ્યું કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. આપ્યું તો એને વચન, જૂઠી માયા ને મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. પછી આળસમાં આમ દિન બધા વીતી જશે. પછી ઓચિંતું યમનું તેડું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. ખબર નહીં પડે ક્યારે આવી રીતે દિવસ બધા વીતી જશે અને એ સમય આવીને ઉભો રહેશે કે તમારે જવું જ પડશે. પછી તમે ગમે તેટલા તોફાન કરો. કોઈ મરતા વ્યક્તિને જેણે જોયું હશે ને એને ખબર હશે, પગ પછાડતું હશે, હાથ પછાડતું હશે, રોતું હશે. કારણ કે એને નથી જવું, એને પીડા થઈ રહી છે. આ શરીર એને નથી છોડવું. પણ યમના દૂત જોર જબરીથી કહે છે કાંઈ કર્યું નથી, ચલો હવે મારી કુટીને લઈ જવા પડશે. અને જેણે કશું કર્યું છે એ તો એની મરજીથી જાય છે. એટલે જીવનમાં જ્યારે પરમાત્માની કૃપાથી મનુષ્ય શરીર મળ્યું છે અને આવો સુંદર સત્સંગ સાંભળવા મળે છે તો એની સાથે સાથે જાગી જજો. જાગજો હો જાગજો, સૂતા સૌ જાગજો. સંતો બજાવે ઢોલ, જાગજો હો જાગજો, ભજનમાં લાગજો. સંતો તમને ઢોલ વગાડીને એટલા માટે કહે છે કે જાગી જાઓ, પરમાત્માના ભજનમાં લાગી જાઓ. જીવન મળ્યું છે અનમોલ, આની કિંમત તમે ના આંકી શકો. આની કિંમત કોઈ પણ ના લગાઈ શકે એટલું અનમોલ આ શરીર મળ્યું છે, આ જીવન મળ્યું છે. કારણ કે એનો એક એક શ્વાસ અનમોલ છે.
આખી દુનિયાની સંપત્તિ આપી દો, છતાં પણ તમને એક શ્વાસ તમે કોઈની પાસે ના ખરીદી શકો કે ના કોઈને આપી શકો, એવા અનમોલ શ્વાસની મૂડી લઈને તમે અહીંયા આવ્યા છો. અને એ અનમોલ શ્વાસોને તમે આ સંસારની મજૂરીમાં લગાઈ રહ્યા છો. એટલે કબીરજીની દીકરી કમાલી કહે છે, કબીરજીની દીકરી કમાલી કહે છે કે આ જે મનુષ્ય જન્મ મળ્યો છે એ પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. પરમાત્માનું ભજન કરી લે, નહીતર પાછા આગળ યમના ફાંસા છે. फिर ना मिलेगा बंदे मनुष्य जन्म फिर ना मिलेगा. आया था नाम जपन को लग बैठा कूड़े धंधे, मनुष्य जन्म फिर ना मिलेगा. वारे वारे आ मनुष्य जन्म नहीं મળે. તું તને અહીંયા પરમાત્માનું ભજન કરવા માટે મોકલ્યો હતો, પણ તું કૂડા ખોટા ધંધા કરવા લાગી ગયો છે. पिछला रास्ता साफ ना कीना અને આગે बिठा दिए कंडे, मनुष्य जन्म फिर ना मिलेगा. कहेत कमाली कबीर जी की दीकरी, आगे यमो वाले फंदे, मनुष्य जन्म फिर ना मिलेगा. આમ આ ફરી વારે વારે આ મનુષ્ય જન્મ નહીં મળે. પણ તમે તો એક જ વાત પકડી રાખો છો, આવું તો છે સત્સંગમાં, પણ રામની મરજી હશે તો આવીશું, હરિની ઈચ્છા હશે તો આવીશું. અરે હરિની ઈચ્છા થઈ, રામની મરજી થઈ એટલે તમને મનુષ્ય જન્મ આપ્યો, નહીં તો ઢોરો ના બનાવતો, ઢોરો બનાવતો. પણ એની ઈચ્છા થઈ છે, એની મરજી થઈ છે એટલે આવો સુંદર દેહ મળ્યો છે. પણ છતાં પણ આમાં આપણે પરમાત્માનું ભજન ના કર્યું. અને એક જ વાત હોય રોવાની, મેં તો ખૂબ ફોન કર્યા છે, મેં તો ખૂબ દાન દીધું છે, છતાંય અમારે દુઃખ કેમ? અમને કેમ આટલું દુઃખ પડી રહ્યું છે? અમારી પાસે આવે ત્યારે એક જ વાત કરે, અમે તો ભૂખ્યાને ભોજન આપ્યું છે, ગાયને ઘાસ અને રોટલી ખવડાવી છે, રોજ પક્ષીઓને દાણા નાખીએ, કીડિયા નગરું પૂરીએ, તો પણ ખબર નહીં ભગવાન કેમ અમારા ઉપર રૂઠ્યો છે, અમારે બધું ઊંધું જ કેમ થાય છે. કદાચ તમે આ જન્મમાં ગાયને રોટલી ખવડાવી છે, ઘાસ આપ્યું છે, પક્ષીઓને દાણા નાખ્યા છે, કીડિયા નગરું પૂર્યું છે, ભૂખ્યાને ભોજન કરાવ્યું હશે, પણ કંઈક પહેલાનું બાકી હશે. તો પહેલા જૂના જમાનામાં કોઠીઓ આવતી અનાજ ભરવાની, મોટી ઊંચી ઊંચી બેનો કોઠીઓ, માટીની કોઠીઓ બનાવતા અને નાનું એવું નીચે કાણું રાખતા, અને એમાંથી એ ખોલે એટલે અનાજ નીકળે. તો વિચાર કરો કે તમે કોઠી છો, પહેલા એમાં ઘઉં ભરી દીધા, ઘઉં ઉપર ચોખા ભરી દીધા, ચોખા ઉપર મગ ભરી દીધા, અને મગ ઉપર બાજરો નાખ્યો, અને બાજરા ઉપર મકાઈ નાખી. અને તમે એમ કહો, એ કોઠીનું બારણું ખોલો અને તમે એમ કહો મારે તો મગ જોતા હતા અને આ બાજરો ક્યાંથી આવ્યો, મારે તો ઘઉં જોતા હતા અને આ મકાઈ ક્યાંથી આવી? પણ પહેલું જે નાખ્યું છે એ જ આવશે ને. એટલે જે પણ દુઃખ સુખ મળી રહ્યું છે, પરિવાર પુત્ર જે પણ મળી રહ્યું છે, એ આપણા કર્મના બંધનના લીધે જ મળે છે. એ આપણા કરેલા કર્મ જ છે. એના પહેલા આપણે કરી ચૂક્યા છીએ, એ અત્યારે મળી રહ્યું છે. એટલે કોઠીમાં જે અનાજ ભર્યું છે એ અત્યારે આવી રહ્યું છે. ભલે તમે અત્યારે પુણ્યદાન કરો. આવી જ રીતે એક વખત એક યોગી બેઠો બેઠો સાધના ભજન યોગ કરી રહ્યો હતો, અને એ યોગીને લીમડા નીચે ઝાડ નીચે બેસતો જોયો ત્યારે ત્યાંના એક રાજાને એમ થયું કે વરસાદની ઋતુ છે, વરસાદ વરસી રહ્યો છે, તો લાવને આ સંતને આપણા મહેલમાં ઘણા બધા ઓરડા છે, એક ઓરડામાં ઉતારો આપી દઈએ, ત્યાં ભજન કરશે.
એટલે ઉતારો આપ્યો. સંતને કહ્યું અમારા મહેલમાં ચાલશો? સંતે કહ્યું ચાલ તો ખરી, પણ મારે ભજન કરવું છે. કે હા તમે ત્યાં ભજન કરજો. ચોમાસાના 4 મહિના પૂરા થયા અને દિવાળી પછી કાર્તિક પૂર્ણિમા પછી જ્યારે તુલસી વિવાહ થઈ જાય અને એના પછી લગ્નની સિઝન ચાલુ થઈ તો રાજકુમાર પણ લગ્ન કરવા યોગ થઈ ગયા હતા. એટલે એમના લગ્ન લેવડાવ્યા અને લગ્ન કરીને રાજકુમાર રાણીને લઈને ઘરે આવે છે. થાકેલા હોય છે, રાજકુમાર સૂઈ જાય છે અને રાણી ત્યાં ઊભા છે ને ઉપર દિવાલ ઉપર 2 ખડક તરવાર એ રાણીએ જોઈ, રાજકુમારીએ જોઈને તરવાલ એક ખાધી અંદર અને એની ધાર જોઈ. જેવી જ ધાર જોતા હતા અને એના હાથમાંથી તરવાલ છટકી અને જ્યાં પેલો રાજકુમાર સૂતો હતો એના ગળા ઉપર પડી અને ગળું કપાઈ ગયું. હજુ તો પરણીને આવ્યા છે, હજુ તો પહેલી જ રાત છે અને પોતાના પતિનું ગળું કપાઈ ગયું. કારણ કે હજી પ્રેમ જેવું તો કયું ઓળખાણ તો હતી નહીં. એટલે એણે જોયું કે આમનું તો ગળું કપાઈ ગયું, હવે હું શું જવાબ આપીશ? એટલે આજુબાજુ જોયું એણે અને એક સંત ગેરુઆ વસ્ત્ર પહેરેલા અને માળા બેઠા બેઠા કરી રહ્યા હતા. અને પેલી રાજકુમારીએ જે પરણીને આવી હતી એને રાડ મૂકી દીધી. દોડજો દોડજો, મારા પતિને મારી નાખ્યો. અને એટલી વારમાં સૈનિકો સિપાહીઓ દોડતા આવ્યા અને જોયું ત્યારે રાજકુમારનું ગળું કપાયેલું, પાછે તલવાર પડી છે. રાજા દોડમ દોડ આવ્યા કે કોણે કર્યું? કે પેલા સાધુએ. સાધુને બોલાવવામાં આવ્યો કે તને મેં 6 મહિના 8 મહિના અહીંયા રાખ્યો અને તે મારા રાજકુમારને મારી દીધો. સાધુ કે મને ખબર નથી, મેં તો નથી માર્યો. ત્યારે રાજકુમારીએ રાણીએ કહ્યું જૂઠું બોલે છે, એમણે માર્યો છે. ત્યારે રાજાએ કહ્યું કે અમને સજા આપો, દંડ આપવો પડશે. સવારે રાજ દરબાર ભરાયો અને સંતને બોલાવવામાં આવ્યા કે કેમ હમણાં તમે ગળું કેમ કાપ્યું? કે મેં નથી કાપ્યું, મને ખબર નથી. ત્યારે રાજાએ કહ્યું કે દેખો આ સંત છે, જે મહાપુરુષો હોય, સંત બ્રાહ્મણ હોય એમની હત્યા ના થાય. એટલે એને જે હાથથી રાજકુમારનું ગળું કાપ્યું છે એમના 2 હાથ કાપી નાખો. હવે યોગીના બંને હાથ કાપી દીધા. એટલે યોગી અંદર ને અંદર દુખી થયો. તમારી જેમ પરમાત્માને બોલવા લાગ્યો કે મેં તો કશું કર્યું નથી, આને કેમ સજા મળી? આવું મારી સાથે કેમ કર્યું? હું તો જન્મથી યોગી છું. હું તો જ્યારથી સમજણો થયો ત્યારથી મેં કોઈ કીડી મારી નથી. એ ચાલતો એને યાદ આવ્યું કે કાશીમાં એક માવજી પંડિત કરીને ત્રિકાળ પંડિત છે, એ 3 કાળને જાણે છે. હું એમને પૂછું કે મારા હાથ કયા પાપના લીધે મને કાપવામાં આવ્યા છે. ત્યારે એ સાધુ ચાલતા ચાલતા કાશી જાય છે અને જે માવજી પંડિતનું જ્યાં ઘર હતું ત્યાં જઈને પ્રવેશ કરે છે. માવજી પંડિતની સામે 5-10 લોકો બેઠા છે અને આ બાજુ માવજી પંડિત બેઠા છે. કશુંક લોકો પૂછી રહ્યા છે, માવજી પંડિત જવાબ દઈ રહ્યા છે. એટલી વારમાં એની પત્ની, માવજી પંડિતની પત્ની પાણી ભરીને આવી અને ઉપર બેડું છે અને જેવું જ બેડું લઈને જાય છે ત્યાં તો માવજી પંડિતે એક પાટું મારે અને માવજી પંડિત 3 દડુકા ખાઈ ગયા. પાછી બેડું મૂકીને આવી અને બીજી પાટું મારી તો માવજી પંડિત પાછા 3 દડુકા ખાઈ ગયા અને માવજી પંડિત પાછા કપડા ખંખેરીને પાછા બેસી જાય. એટલે જે પેલો યોગી જે સાધુ આવ્યો હતો એણે આવું જોયું ત્યારે વિચાર કર્યો કે હું જેને પૂછવા આવ્યો છું એ તો એની પત્નીના પાટું ખાય છે. એની ખબર નથી કે એ આવું કેમ ભોગવી રહ્યો છે, તો મારું શું બતાવશે? એટલી વારમાં બધાએ ઉઠીને ચાલવા લાગે. ત્યારે માવજી પંડિતે પેલા સાધુ વેશધારી જેને ઘેરુઆ કપડાં પહેરેલા હતા એને પૂછે, ભાઈ અહીં તો આવો, કેમ એમને ચાલ્યા જાઓ છો? ભૂખ્યા હોય તો ભોજન કરતા જાઓ, તરસા હોય તો પાણી પીતા જાઓ, કઈ વાત હોય તો વાત કરતા જાઓ.
ત્યારે પેલા યોગી સાધુએ કહ્યું કે આવ્યો તો તમને પૂછવા, પણ તમારી સ્થિતિ જ એવી છે કે તમને તમારો જ ખ્યાલ નથી તો મારું શું બતાવવાના. ત્યારે માવજી પંડિતે કહ્યું બેસ ભાઈ બેસ. ત્યારે શું પૂછવું છે? પહેલું મને એ બતાવો, હું મારું પૂછવા આવ્યો છું કે મને કયા પાપના લીધે આ હાથ મારા કપાયા છે, પણ પહેલું મને તમારું બતાવો કે તમારું કયું પાપ છે કે એના કારણે આ વારે વારે તમને પાઢું મારે છે તમારી પત્ની. ત્યારે માવજી પંડિત ખુશ થતા હતા. બેસ કે તું બેસ કે દેખ એ છે ને એ પૂર્વ જન્મમાં ગધેડી હતી અને હું પૂર્વ જન્મમાં કાગડો હતો. અમે બંને ગંગા કિનારે, એ ગંગા કિનારે લીલું લીલું ઘાસ ખાતી અને હું ત્યાં ઉડ્યા કરતો. તો એને કોઈ કશું પથ્થર માર્યો, એના કારણે એનું ચામડીનું એક ચોદું પડ્યું અને એનું મોસ જોઈને હું લલચાતો. વારે વારે એને ચાંચ મારતો અને એમાંથી મોસ ખાતો. વારે વારે એને ચાંચ મારતો અને એમાંથી મોસ ખાતો. એક વખત જોરથી ચાંચ મારી અને એના આંતરડામાં મારી ચાંચ ફસાઈ ગઈ. મેં ખૂબ પ્રયત્ન કર્યો છતાં પણ ચાંચ નીકળી નહીં અને એ ગધેડીને દર્દ થયું એટલે એ દોડી કૂદકા માર્યું અને કૂદકા મારવાની સાથે ગંગાજીમાં પડી ગઈ. અને ગંગાજીમાં પડવાથી હું પણ અને એ બંને અમે સાથે મરી ગયા. ગંગાજીના પ્રભાવથી અમને બંનેને મનુષ્ય જન્મ મળ્યો. દેખો, ગંગાજીના પ્રભાવથી મનુષ્ય જન્મ મળ્યો, પણ પ્રારબ્ધ ના ટળ્યું. એ મારી પત્ની થઈને આવી અને હું એનો પતિ છું, એટલે જેટલી ચાંચો મેં મારી છે એટલી પાટુઓ મને મારે છે. મને ખબર છે એટલે હું આરામથી એની પાટુઓ ખાઈ લઉં છું. હવે બોલ, તારે શું કેવું છે? ત્યારે યોગીએ કહ્યું કે મારી વાત એવી છે કે હું બેઠો બેઠો સાધના કરતો હતો મારી મસ્તીમાં, પણ ત્યાંનો રાજા આવ્યો. મને કે વરસાદ, ચોમાસું આવી રહ્યું, વરસાદ વરસશે, તમે અમારા મહેલમાં ચાલો અને ત્યાં બેઠા બેઠા ભજન કરજો. એટલે મને એમ લાગ્યું કે અહીંયા કરું કે ત્યાં કરું, મારે તો ભજન જ કરવું છે, ગમે તે જગ્યાએ કરું. પણ મેં 6 મહિના 8 મહિના ભજન કર્યું અને ખબર નહીં એમની રાજકુમારને કોણે મારી નાખ્યા અને એ હત્યા મારા ઉપર આવી અને એના દંડમાં મને આ મારા 2 હાથ કાપી નાખ્યા છે રાજાએ. આ મારું કયું પ્રારબ્ધ છે, કયું પાપ છે, એના કારણે મારા 2 હાથ કપાયા છે, એ જાણવા ચાહું છું હું. ત્યારે માવજી પંડિતે કહ્યું કે માવજી પંડિતે કહ્યું કે યોગી સાધુ, તમે અત્યારે પણ યોગી છો અને પૂર્વ જન્મમાં પણ તમે યોગી સાધુ હતા. તમે ત્યાં બેઠા બેઠા એક કુટિયા બનાવીને ભજન કરતા હતા અને જ્યારે તમે ભજન કરતા હતા ત્યારે તમારે મૌની વ્રત ધારણ કરેલું હતું અને ત્યાંથી એક ગાય નીકળી અને ગાયની પાસે 2 કસાઈઓ, ગાયની પાસે કસાઈ પડેલો હતો અને એ કસાઈએ તમને કહ્યું કે અહીંથી એક ગાય જાતી જોઈ છે. ત્યારે તમારે મૌની વ્રત ધારણ કરેલું હતું એટલે તમે બોલ્યા નહીં, પણ 2 હાથ તમે આમ કરીને બેઠા હતા. એ હાથ સામા કર્યા કે હા આ બાજુથી ગઈ. એ કસાઈએ એ ગાયને ત્યાં જઈને મારી નાખી. એટલે હે યોગી, એ જે ગાય હતી એ તો રાજકુમારી બની અને જે કસાઈ હતો એ રાજકુમાર બન્યો. એટલે એનું પાછું એ વેર વાળવા માટે, એ પ્રારબ્ધ પૂરું કરવા માટે, એ કર્મ પૂરું કરવા માટે બંનેને લગ્ન થયા. અને જેમ ગાયનું ગળું એ કસાઈએ કાપ્યું હતું એમ જ એ કુંવરીના હાથમાંથી તલવાર પડી ગઈ અને એ રાજકુમારનું ગળું કપાઈ ગયું અને એમાં તમે બંને હાથથી ઈશારો કર્યો એટલે તમારા હાથ પણ 2 કપાયા. જો આ આંગળી કરવાનું, હાથ ચીંધવાનું પણ આપણે ભોગવવું પડતું હોય તો આ સંસારમાં અત્યારે આપણે કેટલું બધું કરી રહ્યા છીએ એ તો આપણને ખબર છે. બારે તો આપણે સારું સારું બતાવીએ કે હું પુણ્ય કરું છું, પણ આપણી વાત આપણે અને આપણો પરમાત્મા સિવાય કોઈ જાણતું નથી. આપણે કોઈને બતાવતા નથી. ભલે કોઈને ના બતાવો કરેલું પાપ, પણ તમને તો ખબર છે ને કે તમે શું પાપ કર્યું છે.
એક તમે જાણો છો અને એક તમારી ભીતર બેઠેલો પરમાત્મા જાણે છે. એટલે ગમે તેટલા પાપ કરો કે પુણ્ય કરો એને ભોગવવા જ પડે છે. એટલે આ સંસારમાં સુખ હોય કે દુઃખ હોય એ આપણા પ્રારબ્ધનો ખેલ છે. એને ભોગવીને આ વખતનું જીવન આપણું સુંદર બને એ માટે ઉપાય કરવો જોઈએ. અને એનો ઉપાય છે પરમાત્માનું ભજન કરવું, ભક્તિ કરવી. તો કોઈ સાધુ સંત પુરુષનું શરણું પકડી અને એ યુક્તિ જાણી લ્યો કે આ લખ 84 છૂટે અને પરમાત્મા સુધી આપણું ભજન પહોંચે અને આપણે પરમાત્માને મેળવી શકીએ. આ જ મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય છે. જ્યારે આપણો આ ઉદ્દેશ્ય પૂરો થાય ત્યારે આપણો મનુષ્ય શરીરનો જે ફેરો છે એ સફળ થાય. અને આ સત્સંગ પણ એટલા માટે છે કે આપણો મનુષ્ય જન્મનો ફેરો સફળ કરીએ. સત્સંગ સાંભળી અને કોઈ ગુરુની પાસે જઈ, કોઈ મહાપુરુષની પાસે જઈ અને આ ફેરાને સફળ કરવાની યુક્તિ શોધીએ. બસ એ જ હરિઓમ. પછી પ્રેમથી બોલીએ સદગુરુ મહારાજ કી જય.